ગામડે ડાનો પ્રોગ્રામ કરીને અને સવારના 4:30 વાગે ગામડેથી આવ્યા ગાંધીનગર થી આવ્યા ને તરત જ રેમલ કાકા અમને બધાને જમવા બેસાડી દીધા અને અમારો ચેલો શંકો અમને પીરસ જ કરે. અરે ખાઓ ના દાદા કે શંકાએ કીધું હું તમને બધાને મોહરી આપું પણ તમે ખાઓ અને કાકાને કીધું મોહરી આપું. અલ્યા ના પણ તારો આટલો ભાવ હે ને હારું. देखा आपने लापरवाही का नतीजा. ऐसे हालात में बेहतर यही है कि वक्त रहते इंसान सतर्क होकर अपने जज्बात को काबू में रखकर अपने कदम पीछे हटा ले. અલ્યા અમારા મોકેરા ફુવા તમને ક્યાંથી ભૂલાય. સોરી શંકાને અમારા ઘરે લાવવાનો કઈક તો ફાયદો થયો. વાત તો સહી હે. શંકો અમારો મહેમાન હે તોય અમારી સેવા કરે. ખાઈને બધા તાપણું કરે છે અને આબે શું વાતો કરે છે. કાકાએ અમને બોલાવ્યા અને કીધું શંકો શું કહે તમારા ગામની વાત ના થાય ભાઈ, ખૂબ મજા આવી. થોડી વાર પછી બધા માટે ચા બનાવી. ચા પીને બધા માતાજીના મઠમાં બેઠા અને બધી જ માતાજીઓનો આશીર્વાદ લીધા. બદલી નોખી મારી રેણી કેણી મારી રે માતા તના ખમા ગણી. શંકા બાકસ તો લીધી પણ બીડી ના લેતો લાઈવ હે. અલે મું ચપ્યું હોય બંધ કરો હાથ જોડ કે મેં. રેમલ કાકા જોડે શંકાએ રેડી કરવાનું ચાલુ કરી દીધું. ફાઇનલી ભોપાણીનો પ્રોગ્રામ ડન કરીને રાત્રે 1:45 બધા શંકાને રામ રામ કરીને ગાંધીનગર તરફ જવા નીકળ્યા. આખી રાત ટ્રાવેલ કરીને ફાઇનલી સવારના 5 વાગે આવે છે ને અમે બધા પ્લાન્ટે પહોંચી ગયા. બધી ગાડી ભરવાનું ચાલુ કરી દઈએ અને હું તમને મળું બીજા વ્લોગમાં.